નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 18 જાન્યુઆરી આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં આવનાર દિવસોમાં ઠંડી કેવી જોવા મળશે, તાપમાન કેવું રહી શકે છે દિવસ અને રાત્રિનું, તેની અપડેટ મેળવીશું। સાથે જ ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે તેની પણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। હાલ તો ગુજરાતની અંદર 2 દિવસથી વાતાવરણમાં ફેરફાર થવા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, તેની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। હજુ 2-3 દિવસ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, જેના કારણે સૌરાષ્ટ્રના જિલ્લાઓ, કચ્છના જિલ્લાઓ સાથે જ મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને હળવું વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના વિસ્તારમાંથી પસાર થઈ ચૂક્યું છે, પરંતુ તેની અમુક લહેરો ગુજરાતની અસર કરી રહી છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। ફક્ત 2-3 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। આ સાથે જેના કારણે ગુજરાતમાં ઠંડી વધઘટ જોવા મળી રહી છે। જે કડકડતી ઠંડી જોવા મળવી જોઈએ તે હાલ તો અલ નીનોની અસરના કારણે જાન્યુઆરી મહિના દરમિયાન પણ જોવા નથી મળી રહી, પરંતુ રેગ્યુલર ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર નોર્મલ કરતાં પણ નીચું તાપમાન જોવા મળી રહ્યું છે, જેના કારણે અમુક વિસ્તારની અંદર ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે। તેમજ ઉત્તરાયણ બાદ પણ ઠંડી યથાવત જોવા મળી રહી છે, જ્યારે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ એ વિસ્તારની અંદર તાપમાન વધઘટ થવા જોવા મળી રહ્યા છે, જેના કારણે ઠંડીમાં પણ વધઘટ જોવા મળી રહી છે। ઉત્તરાયણ બાદ એક દિવસ ઠંડી જોવા મળી હતી, ત્યારબાદ વાતાવરણમાં પલટો આવતા ઠંડીમાં ફરીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત, કચ્છના નલિયા, ભુજ, રાપર, સાબરકાંઠા, બનાસકાંઠા બોર્ડર લાગુ વિસ્તારની અંદર ઠંડી યથાવત જોવા મળી શકે છે અને આવનાર દિવસોમાં પણ કોઈ ભારે ઠંડીનો કે કડકડતી ઠંડીનો રાઉન્ડ આવે તેવી સંભાવના દેખાઈ રહી નથી, કારણ કે હવે જે ઉત્તરાયણ બાદ જે ઠંડી પડતી હોય છે તેમાં ધીરે ધીરે ઘટાડો થતો જોવા મળતો હોય છે અને 70% શિયાળો પણ જતો રહી ગયો છે। હવે ફક્ત 1 ફેબ્રુઆરી મહિનો બાકી છે। ફેબ્રુઆરી મહિનામાં નોર્મલ ઠંડી જોવા મળે છે, સામાન્ય તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે, એટલે આ વર્ષે કોઈ કોલ્ડ વેવની શક્યતા હાલ તો જણાઈ રહી નથી। એકંદરે વાત કરવા જઈએ તો શિયાળો નોર્મલ જોવા મળ્યો તો 2023-24નો તેવી સંભાવના હાલ તો દેખાઈ રહી છે। બાકી હવે ઠંડીની બહુ મોટી શક્યતા હાલ તો જણાઈ રહી નથી। હવે ધીરે ધીરે જાન્યુઆરી મહિનો એન્ડ ઉપર છે, એટલે હવે ઠંડીમાં વધઘટ થવા જોવા મળશે। સાથે જ અત્યારનું તાપમાન નોર્મલ કરતાં થોડું ઉપર ચાલી રહ્યું છે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર, જ્યારે અન્ય વિસ્તારની અંદર નોર્મલ તાપમાન નોંધાઈ રહ્યું છે। જ્યારે રાત્રિ દરમિયાન તાપમાન આવનારા દિવસોની અંદર ખાસું કોઈ વધઘટ થવાની શક્યતા જણાઈ રહી નથી, 1-2 ડિગ્રીનો તફાવત જોવા મળી શકે છે। બાકી તાપમાન જે ચાલી રહ્યું છે તે પ્રમાણે જોવા મળી શકે છે। જે વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો છે, વાદળછાયું વાતાવરણ છે, એ વિસ્તારની અંદર ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ વાતાવરણ ચોખ્ખું થતાં ફરી ઠંડી જોવા મળી શકે છે। અત્યારે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણના તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। પાલનપુર હોય, રાધનપુર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, હિંમતનગર, અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, હિંમતનગર, સાગવારા, વિસનગર, થરા, ભાંભર, થરાદ, બાલાસિનોર એ વિસ્તાર, સિદ્ધપુર, રોડા, હારીજ, ચાણસ્મા, મોઢેરા, આબુ, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તાપમાન અત્યારે 10 થી લઈને 13 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યું છે અને આવનાર દિવસોમાં આવી જ રીતે ચાલે તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી છે। જ્યારે સૌથી નીચું તાપમાન નલિયામાં જે નોંધાઈ રહ્યું છે તે પ્રમાણે નોંધાઈ શકે છે। નલિયામાં પણ તાપમાન ખબર છે આપણે કે સૌથી વધુ ઠંડી એ નલિયામાં પડતી હોય છે, તે પ્રમાણે કચ્છ નલિયા વિસ્તારની અંદર 10 આજુબાજુ તેમાં કોઈક દિવસ 10 થી નીચે પણ તાપમાન હાલ તો રેગ્યુલર જોવા મળી રહ્યું છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો અત્યારે કોઈ ખાસી ઠંડી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર જોવા મળતી નથી, તેમાં પણ અત્યારે જામનગર હોય, રાજકોટ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ સહિતના જિલ્લાઓની અંદર તાપમાન 14 થી લઈને 18 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ચાલી રહ્યું છે। અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં 12 થી લઈને 15 ડિગ્રી વચ્ચે, દાહોદ, ગુજરાત, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદા, વડોદરા વિસ્તારની અંદર પણ 13 થી લઈને 15 ડિગ્રી વચ્ચે તાપમાન જોવા મળી રહ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર પણ તાપમાન 15 થી 17 ડિગ્રી વચ્ચે ચાલી રહ્યું છે। જ્યારે દિવસ દરમિયાન તાપમાનની વાત કરીએ તો નોર્મલ કરતાં નીચું ચાલી રહ્યું છે, પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર બપોર દરમિયાનનું તાપમાન ખાસ કરીને 25-26 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું છે, જ્યારે અન્ય વિસ્તારની અંદર પણ 25 થી ઉપર તાપમાન જોવા મળી રહ્યું છે, એટલે નોર્મલ ગણી શકાય। હવે દિવસ દરમિયાન જે ઠંડી હાલ તો આ વર્ષે જોવા નથી મળી રહી, તેમજ આવનાર દિવસોમાં પણ દિવસ દરમિયાન ઠંડી નહીવત જોવા મળી શકે છે।
આવી રીતે તાપમાન વધઘટ થશે. રાત્રિનું લઘુત્તમ તાપમાન થોડું નીચું જવાની શક્યતા છે. સાથે જ દિવસ દરમિયાન તાપમાન નોર્મલ 25 ડિગ્રી આજુબાજુ નોંધાય તેવી હાલ તો શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં અત્યારે કોઈ માવઠાની શક્યતા 20 તારીખ સુધી જણાઈ રહી નથી, પરંતુ જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેની અસર ગુજરાતમાં કેટલી જોવા મળશે તે ઉપર આગામી દિવસોમાં નક્કી થશે, પરંતુ અત્યારે કોઈ માવઠાની સંભાવના દેખાઈ રહી નથી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ. તો જય જવાન જય કિસાન મિત્રો.